નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12માં જે ચેપ્ટર નંબર 8 એટલે કે માનવ સ્વાસ્થ્ય અને રોગો એની વિશે આગળ થોડી સમજૂતી મેળવવાની છે, બરાબર। તો આપણે દરેક લેક્ચરમાં કરીએ છીએ તે પ્રમાણે એકવાર ઝડપથી રિવિઝન કરી લે। હવે તો તમારા લોકો પણ મારી સાથે બોલતા જવાનું, બરાબર। રિવિઝનમાં તો કે સૌથી પહેલાં આપણે શું કર્યું હતું તો કે માનવ સ્વાસ્થ્ય એટલે શું તેની વ્યાખ્યા આપી, બરાબર। મારી સાથે જ બોલજો, તમને બધો હવે તો લગભગ યાદ જ હશે। બીજું તો કે રોગ એટલે શું તેની વ્યાખ્યા આપી, તેને આપણે મુખ્ય બે પ્રકાર ચેપી રોગ અને બિનચેપી રોગમાં વિભાજિત કર્યા। ત્યારબાદ આપણે મનુષ્યમાં જોવા મળતા સામાન્ય રોગની માહિતી મેળવી કે જે સજીવ રોગ કરે એને આપણે શું કહીએ છીએ, રોગકારક સજીવ, અને ઇંગ્લિશમાં તો કે પેથોજન કહીએ છીએ। તો કે એવા કયા રોગકારક સજીવ છે કે જે મનુષ્યમાં વિવિધ પ્રકારના રોગ કરી શકે, તો એમાં આપણે ઘણા બધા રોગકારક સજીવ પણ જોયા હતા કે જેમાં બેક્ટેરિયા, ફૂગ, કૃમિ, પરજીવ અને વાયરસ એવા આપણે સામાન્ય જે રોગકારક સજીવો છે કે જે મનુષ્યમાં વિવિધ પ્રકારના રોગ કરી શકે છે એની વિશે પણ આપણે વિગતવાર સમજૂતી મેળવી લીધી હતી। એની પછી આપણે શું જોયું તો કે આ બધા જે રોગ છે એનો અટકાવ કેવી રીતે કરવો, બરાબર। અટકાવ તો કરવો જરૂરી છે, એટલે અટકાવ કેમ કરવો એ પણ જોઈ લીધું। એના પછીના લેક્ચરમાં આપણે શું જોયું તો કે પ્રતિકારકતા, જેને આપણે બે ભાગ પાડ્યા, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા। જન્મજાત પ્રતિકારકતામાં 4 પ્રકારના અવરોધ, બીજો શબ્દ આપણે શું આપ્યો હતો, અંતરાય ઉત્પન્ન થઈ છે એની બી વાત કરી હતી। પછી આપણે વાત કરી ઉપાર્જિત પ્રતિકારકતાની કે જેમાં આપણે એક એન્ટીબોડીનું જે બંધારણ હતું એને પણ આપણે આકૃતિ સાથે સમજવાનો એક પ્રયત્ન કર્યો હતો, બરાબર। ત્યારબાદ આપણે શું જોયું હતું તો કે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા, બહુ સિમ્પલ ટોપિક હતો। એની પછી તો કે રસીકરણ અને પ્રતિકારકતા એવું પણ જોઈ લીધું। એના પછીના લેક્ચરમાં આપણે જે એલર્જી થાય છે લોકોને, બરાબર, એ કઈ રીતે થાય છે, કયા કોષમાંથી તો કે માસ્ટ કોષમાંથી જે હિસ્ટમાઇન જેવા અંતઃસ્ત્રાવો બહાર આવે છે એની કારણે એલર્જી થાય છે, અને આ ઉપરાંત પણ જે ડિટેલની અમુક માહિતી હતી એની વિશે પણ આપણે માહિતી ત્યાં મેળવી લીધી હતી, બરાબર છે। તો અત્યાર સુધી આપણે આવું ભણી ચૂક્યા છીએ અને તમને પણ અહીં સુધી બધું સમજાણું હશે, બરાબર, એવું આપણે આશા રાખીએ, બરાબર, તમારી પાસેથી। તો આજનો આપણે ટૉપિકને વાત કરી લઈએ। આજનો આપણો જે ટૉપિક છે ને, બરાબર, એ આપણું છે તો કે મનુષ્યનું જે રોગ પ્રતિકારક તંત્ર છે એની વિશે છે। ઇંગ્લિશમાં કહીએ તો કે ઇમ્યુન સિસ્ટમ ઓફ બોડી, બરાબર। આપણે ક્યારના લગભગ અમુક છેલ્લા લેક્ચરથી આપણે જે પ્રતિકારકતા શબ્દ સાથે ઘણો બધો આપણે પરિચય થાય છે અવારનવાર, બરાબર। તો આપણું જે શરીરમાં રહેલું રોગ પ્રતિકારક તંત્ર છે, બરાબર, ઇમ્યુન સિસ્ટમ ઓફ બોડી, એની વિશે આજે થોડી ઘણી આપણે માહિતી મેળવી લેવાની છે, બરાબર। તો આપણે આના પહેલાંના લેક્ચરમાં પણ જોઈ લીધું હતું કે આપણું જે શરીરનું પ્રતિકારક તંત્ર છે એ ઘણા બધા પ્રતિકાર આપે છે, બરાબર। મને કે આપણે પ્રતિકારકતામાં પણ જોયું જન્મજાત, ઉપાર્જિત, સક્રિય, નિષ્ક્રિય, પછી રસીકરણ, બરાબર, આવા બધા ટૉપિક આપણે માહિતી મેળવી। એમાં આપણો એક મુદ્દો એવો હતો કે આપણું પ્રતિકારક તંત્ર જે છે એ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી લે છે, એટલે કે કયું આપણું છે કયું બીજાનું છે એની વચ્ચેનો એને તફાવત સરખી રીતે ખબર છે। એની કારણે જે અંગ પ્રત્યારોપણ એટલે કે ટ્રાન્સપ્લાન્ટેશન હોય અથવા તો એલર્જી જેવા કોઈ પણ આપણે ટૉપિક અત્યાર સુધી ભણી ગયા છીએ એમાં પ્રતિકારકતા કંઈક ને કંઈક ચોક્કસ રીતે જોડાયેલી હતી એવું પણ આપણે સમજી ગયા છીએ, બરાબર। તો આજે આપણે એ જોશું કે આ જે પ્રતિકારક તંત્ર છે એમાં કયા કયા અંગોનો આપણે સમાવેશ કરીએ છીએ, બરાબર। એ બધા અંગો છે એનું બંધારણ કેવું હોય છે, બરાબર, આવી બધી એક સામાન્ય સમજૂતી છે એ આપણે આજના લેક્ચરમાં મેળવી લેવાની છે, બરાબર। તો એ પહેલાં હું થોડી વાર માટે સાઈડમાં જઈશ, ત્યારે તમારે જે વિડીયો છે એ પોઝ કરીને જો તમે અત્યારે લખતા હોય તો પહેલાં લખી લેવાનું છે અને વિડીયો પૂરો થાય પછી લખતા હોય તો આ સમયે તમારે વિડીયો પોઝ કરીને લખવાનું રહેશે, ઓકે।
ઓકે, ક્લિયર? બરાબર. તમે આટલી વારમાં લગભગ તમારા બોર્ડવાર આખો કોર્સ થઈ ગયો હશે અને તમે આરામથી લખી શકો એટલો તમને ટાઈમ આપી દીધેલો છે. બરાબર. તો આગળ આપણે વાત કરીએ આજના ટૉપિકની. તો મેં તમને કીધું એ પ્રમાણે કે આજે આપણે મનુષ્યનું જે રોગ પ્રતિકારક તંત્ર છે એમાં કયા કયા અંગો છે, એ અંગોનું બંધારણ કેવું છે, એની વિશે આપણે આજે વિગતવાર માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલો તો કે ટૉપિકનું નામ શું છે? તો કે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર, ઇંગ્લિશમાં શું? તો કે ઇમ્યુન સિસ્ટમ ઓફ બોડી. તો મેં પહેલાં કીધું એ પ્રમાણે પહેલો પ્રશ્ન તો કે કોનો સમાવેશ આપણે મનુષ્યના રોગ પ્રતિકારક તંત્રમાં કરવાનો છે? તો આપણને પ્રશ્ન છે એટલે મેં પણ એના પ્રશ્ન બનાવી દીધો કે કોનો સમાવેશ ભાઈ આપણે કરવો. તો એમાં આપણે છે ને સામાન્ય રીતે 4 વસ્તુઓનો સમાવેશ કરીએ કે જેની વિશે આપણે માહિતી પણ મેળવી ગયા છીએ. એક તો છે લસિકા અંગો, જેમાં 2 પ્રકારના કોષ હોય. કયા? બી કોષ અને ટી કોષ. બરાબર છે. બીજું છે પેશીઓ. તો પેશીઓ હોય તો કોષ પણ હોવાના છે, કોષમાંથી પેશી બને. પછી છે એન્ટીબોડી. બરાબર. પ્રતિકારક માટે સૌથી વધારે આપણે એન્ટીબોડી વિશે પણ એક અગત્યનો નીટનો લેક્ચર આપણે રાખેલો હતો. બરાબર. તો આ બધી વસ્તુઓ છે એ આપણું જે મનુષ્યનું પ્રતિકારક તંત્ર છે એની સાથે જોડાયેલું હોય, અથવા તો આપણે એમ કહેવાય કે આપણું જે મનુષ્યનું રોગ પ્રતિકારક તંત્ર છે એમાં આપણે આવા પદાર્થોનો સમાવેશ કરીએ છીએ. બરાબર છે. આગળ થોડીક સમજૂતી મેળવી લઈએ. તો આપણે પહેલાં એક શબ્દ અહીંયા નવો આવ્યો, એ છે લસિકા અંગ. જોકે આની માહિતી આપણે પહેલાં પણ મેળવી ગયા છીએ, પણ જો આપણે લસિકા અંગની એક વ્યાખ્યા આપવી હોય તો શું કહેવાય કે એવું અંગ કે જ્યાં લસિકા કણ અથવા તો લસિકા કોષ છે એનું સર્જન થતું હોય, ઉત્પાદન થતું હોય, આપણી ભાષામાં કહેતો કે બનતું હોય. બરાબર. શરીરના એવા અંગો કે જેની અંદર લસિકા કણ અથવા તો લસિકા કોષ છે એ બનતા હોય તો એને આપણે શું નામ આપી શકીએ? લસિકા અંગ એવું કહી શકીએ. તો આપણે વ્યાખ્યા લખી છે કે જ્યાં લસિકા કણ છે એનું સર્જન થતું હોય એવો ભાગ અથવા તો અંગ. બરાબર. હવે આ જે લસિકા અંગ છે ને એને આપણે 2 અલગ અલગ ભાગમાં વિભાજિત કર્યા છે. એક તો છે પ્રાથમિક લસિકા અંગ, અને બીજું તમને સીધી રીતે ખબર પડી જશે દ્વિતીય અથવા દ્વિતીયક લસિકા અંગ. બરાબર. એવું આપણે કહી શકીએ. તો જે પ્રાથમિક હશે એના કંઈક ઉદાહરણ હશે, જે દ્વિતીયક લસિકા અંગ છે એના પણ ઉદાહરણ હશે. બરાબર. તો આપણે બંનેના ઉદાહરણ છે એ પણ સમજી લઈએ. તો આપણે કીધું તે પ્રમાણે કે જે લસિકા અંગ છે એને આપણે 2 ભાગ, પ્રાથમિક લસિકા અંગ અને બીજું એટલે કે દ્વિતીયક લસિકા અંગ, એની અંદર આપણે એને વિભાજિત કરેલા છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રાથમિક લસિકા અંગની. પ્રાથમિક લસિકા અંગ છે ને એમાં આપણે 2 અંગનો સમાવેશ કરેલો છે. એક તો છે અસ્થિ મજ્જા, ઇંગ્લિશમાં એને કહેવાય બોન મેરો. બરાબર. આ શબ્દ તમે લગભગ સાંભળેલો હોય. બીજું છે થાઇમસ, જે એક અંગ છે. બરાબર. તો આ બંને જે અંગ છે એનો આપણે સમાવેશ કેમાં કર્યો છે? તો કે પ્રાથમિક લસિકા અંગમાં. હવે વાત કરીએ દ્વિતીયક લસિકા અંગની. બરાબર. તો દ્વિતીયક લસિકા અંગમાં આપણે સૌથી પહેલાં તો કે બરોળનો સમાવેશ કરેલો છે. બીજું તો કે કાકડા, એની પછી છે લસિકા ગાંઠ. બરાબર. લસિકા અંગ નથી, લસિકા ગાંઠ છે. પછી છે નાના આંતરડાની પેયર્સની ખંડિકા. તો આપણને એમ થાય એટલે શું? આવો તો શબ્દ કોઈ દિવસ આપણે સાંભળ્યો જ નથી કે નાના આંતરડાની પેયર્સની ખંડિકા એટલે હું. તો કે નાના આંતરડું છે. બરાબર. એની અંદર પણ લસિકા કોષ તો આવેલા હશે. તો નાના આંતરડાની અંદર એવો ભાગ કે જ્યાં લસિકા કોષો આવેલા છે અને પ્રતિચાર અથવા તો પ્રતિકાર આપવાનું કાર્ય કરે છે. તો એવો જે ખંડ છે કે જે નાના આંતરડાની અંદર આવેલો છે એને આપણે શું નામ આપ્યું છે? નાના આંતરડાની પેયર્સની ખંડિકા. ક્લિયર? નાના આંતરડામાં જે ભાગમાં લસિકા કોષો આવેલા છે કે જે પ્રતિચાર અથવા પ્રતિકાર આપે છે બહારથી આવતા એન્ટીજન અથવા તો પ્રતિજન વિરુદ્ધ.
બરાબર, આપણે આ વાત પહેલાંથી કરતા આવ્યા છીએ કે એન્ટીજન બહારથી આવશે અને એન્ટીબોડીનું નિર્માણ શરીરની અંદર થશે. બરાબર, તો જે પ્રતિજન અથવા એન્ટીજન બહારથી આવે છે એની વિરુદ્ધ નાના આંતરડામાં રહેલા જે લસિકા કોષો છે, બરાબર છે, કે જે પ્રતિચાર આપવાના છે એનું કાર્ય થઈ ગયું. અને જે ખંડ છે એને આપણે શું નામ આપ્યું? નાના આંતરડાની પેયર્સની ખંડિકા. બરાબર, અને બીજું એક છે આંતરપૂછ. બરાબર, આંતરડાનો અંતિમ ભાગ આપણે એવું એને કહી શકીએ. અને આ બધા જે આપણે ભાગના નામ લખેલા છે, બરાબર, એ બધાને હવે આપણે થોડો સમય પછી બધાને ડિટેલમાં પણ સમજવાના છે, કે જેમાં આપણે ખાસ તો અસ્થિમજ્જા, થાઇમસ, લસિકા ગાંઠ અને બરોળ છે એને ખાસ આપણે વધારે વિગતવાર સમજવાના છે. બરાબર, હમણાં જ થાય. તો હવે આપણે શું સમજવાનું છે કે આ જે પ્રાથમિક લસિકા અંગ છે અને દ્વિતીયક લસિકા અંગ, એવા આપણે બે અલગ અલગ નામ શું લેવા આપ્યા? એમ આપણે શું લેવા? ખાલી પ્રાથમિકમાં બધાનો સમાવેશ કરી નાખ્યો તો શું વાંધો હતો? તો બધાનો દ્વિતીયકમાં સમાવેશ કર્યો હોત તો શું વાંધો હતો? તો જે આવો પ્રશ્ન છે, બરાબર, એના સોલ્યુશન માટે જે એની અંદર પ્રક્રિયા થઈ છે એ પહેલાં આપણે સમજી લેવાની છે. એટલે આપણને ખબર પડી જશે કે શું લેવાને પ્રાથમિક નામ આપ્યું ને શું લેવાને દ્વિતીયક નામ આપ્યું. બરાબર, ખાલી અમસ્તા તો નહીં જ આપ્યું હોય, કંઈક એની પ્રક્રિયા હોવાની ચોક્કસ. તો એ પ્રક્રિયા હવે આપણે સમજીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રાથમિક લસિકા અંગની, કે જેમાં કોનો સમાવેશ થાય છે? તો કે અસ્થિમજ્જા અને થાઇમસનો. બરાબર, હવે જે પ્રાથમિક લસિકા અંગ છે એમાં કઈ પ્રક્રિયા થાય છે? તો કે તેમાં છે ને અપરિપક્વ લસિકા કણ એન્ટીજન એ કેમાં વિભેદિત થાય છે? તો કે લસિકા કણમાં વિભેદિત થાય છે. સાવ સરળ ભાષામાં આપણે સમજવું હોય તો એવું કહેવાય કે જે પ્રાથમિક લસિકા અંગ છે ને એમાં સૌથી પહેલાં અપરિપક્વ કોષ હોય છે કે જે ધીરે ધીરે પરિપક્વ બનવાની શરૂઆત કરે છે. તો અપરિપક્વ લસિકા કણ હોઈ શકે, એન્ટીજન હોઈ શકે, કોષ હોઈ શકે, પેશી હોઈ શકે. એ બધા ધીરે ધીરે હવે અપરિપક્વમાંથી પરિપક્વ થશે અને કેમાં રૂપાંતરણ થવાના છે? તો કે લસિકા કણમાં. તો આવી એક સામાન્ય પ્રક્રિયા છે કે જે ક્યાં થાય છે? તો કે પ્રાથમિક લસિકા અંગમાં, અથવા તો બહુ પ્રાથમિક પ્રક્રિયા અહીંયા થાય છે. એટલે આપણે એનું શું નામ આપ્યું છે? પ્રાથમિક લસિકા અંગ. બરાબર, હજી કંઈ નવો શબ્દ આપણી માટે આવે છે એ છે વિભેદિત. તો આપણે એમ થાય વિભેદિત એટલે શું? તો આપણું જે ધોરણ 11નું, બરાબર, બાયોલોજીમાં ચેપ્ટર નંબર જે 15મું હતું, જો તમે વાંચેલું હશે ત્યારે થોડુંક તમને યાદ હશે તો તમને ખબર હોય કે જે કોષ હોય ને એના 3 તબક્કા આવતા હતા. થોડું ઘણું આપણે યાદ કરશું. બરાબર, સૌથી પહેલો તબક્કો હતો કોષ વિભાજનનો, એટલે કે કોષ 1માંથી 2 થતા હોય. બરાબર, સીધી વાત છે. બીજું છે કોષ વિસ્તરણ, એટલે કે કોષ ધીરે ધીરે મોટા થાય. અને ત્રીજો તબક્કો હતો કોષ વિભેદનનો. વિભેદન એટલે શું? તો કે કોષ હવે મોટા તો થઈ ગયા છે, તો હવે એ શું કરશે? તો કે પોતાનું જે ચોક્કસ કાર્ય છે ને એ સમજી લેશે અને કરવા લાગશે. તો એને શું કહેવાય? કોષ વિભેદન થવું. તો અહીંયા એ જ પ્રક્રિયા થઈ કે જે અપરિપક્વ લસિકા કણ, એન્ટીજન, કોષો અને પેશીઓ છે એ કેમાં હવે વિભેદન થયા? તો કે લસિકા કણમાં. હવે એને ખબર પડી ગઈ કે આપણે લસિકા કણ જ બનવાનું છે અને લસિકા કણની જે પ્રક્રિયા છે એ આપણે કરવાની છે. આપણી ભાષામાં કહીએ તો કે જે બાળક કેમ જ્યારે સૌથી નાનું હોય તો એ અપરિપક્વ હશે, જેમ જેમ મોટું થયું એટલે આપણે શું કહેવાય? તો કે એ વિસ્તરણ, એટલે કે મોટું થયું. પછી અમુક સમય પછી એને પોતાના શું કાર્ય કરવાનું છે, બરાબર, શું એનું કામ છે એ ખબર પડી જાય, તો એ તબક્કાને કહેવાય વિભેદન. બરાબર, આપણી સાવ સરળ ભાષામાં સમજીએ તો આ પાછું આપણે ઉદાહરણ આપણી સમજૂતી માટે છે. બરાબર, એ ઉદાહરણ આપણે અહીંયા લખશું નહીં પાછો. તો હવે આ જે અપરિપક્વ લસિકા કણ, એન્ટીજન, કોષ, પેશીઓ છે કે જે લસિકા કણમાં વિભેદિત થઈ ગયા છે, ત્યાંથી હવે શું કરે છે? તો કે સ્થળાંતરણ પામે છે, એટલે કે એ જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય છે. તો સીધી વાત છે કે પ્રાથમિક લસિકા અંગમાંથી ક્યાં જવાના છે? તો આપણને ખબર જ છે 2 તો ભાગ છે, અથવા તો પ્રાથમિક છે અને દ્વિતીયક છે. બીજો ઓપ્શન જ નથી ને આગળ. બરાબર, તો પ્રાથમિકમાંથી ક્યાં જશે હવે સ્થળાંતરણ થઈને? તો કે દ્વિતીયકમાં વયા જશે. તો પ્રાથમિક લસિકા અંગમાંથી આ જે લસિકા કણ બનેલા છે એ હવે સ્થળાંતરણ પામે છે અને ત્યાંથી હવે જાય છે એ
દ્વિતીયક લસિકા અંગમાં. તો આપણને ફરીથી પ્રશ્ન થાય કે શું લેવા ત્યાં ગયું, શું એને કાંઈ મજા નહોતી આવતી એટલે ગયું હતું? તો એવું તો નહોતું, બરાબર. હવે જે દ્વિતીયક લસિકા અંગ છે એ શું કરે તો કે જે લસિકા કણ આવેલું છે એને જે બહારથી એન્ટીજન આવશે, રોગકારક સજીવ, એની સામે એટલે કે એની વિરુદ્ધમાં પ્રક્રિયા કરવા માટે શું આપશે? સ્થાન આપશે, બરાબર. એને જગ્યા આપશે. એટલે યુદ્ધ કરવાનું હોય તો આપણે સૈનિકોને કહેવું જ પડે ને, તમારે અહીંયા ઊભા રહેવાનું છે, ત્યાંથી તમારે લડવાનું છે. તો એ જે જગ્યા આપવાનું કામ છે એ કોનું છે? દ્વિતીયક લસિકા કોષનું. બનાવવાનું કામ તો કે પ્રાથમિક લસિકા અંગનું. જગ્યા આપવાનું કામ કોનું છે? દ્વિતીયક લસિકા અંગનું. કીધું એ પ્રમાણે આપણે કે લસિકા કણને શું કરે તો કે એન્ટીજન સામે એટલે કે વિરુદ્ધ પ્રક્રિયા કરવા માટેનું શું આપશે? સ્થાન આપશે. અને જે પ્રક્રિયા પછી એટલે કે જ્યારે પ્રક્રિયા પૂરી થશે પછી એને કોષ તરીકે ઓળખ આપશે, એટલે કે લસિકા કોષની એક ઓળખ પણ સાથે સાથે આપી દેશે, બરાબર. કોણ? તો કે દ્વિતીયક લસિકા અંગમાં. ક્લિયર? તો અહીંયા આપણે જે આ લસિકા અંગના આપણે જે બે પેટા પ્રકાર પાડ્યા હતા, પ્રાથમિક લસિકા અંગ, દ્વિતીયક લસિકા અંગ, કે જેમાં આપણે વિવિધ અંગોનો સમાવેશ થાય છે એ પણ સમજી લીધું. હવે એને પ્રાથમિક અને દ્વિતીયક શું લેવા નામ આપ્યું છે એ પણ આપણે સમજી લીધું. ત્યાં કઈ પ્રક્રિયા થાય છે એ પણ સમજી લીધું. મેં તમને પહેલાં કીધું હતું એ પ્રમાણે કે આપણે આ બધા અંગ છે ને એને હવે આપણે શું કરવાનું છે? વિગતવાર સમજવાના છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે વાત કરશું તો કે પ્રાથમિકની, બરાબર. પહેલાંની જ વાત હોય પછી બીજાની વાત હોય. આપણે કેમ પહેલું ધોરણ પહેલાં આવે, બીજું ધોરણ બીજું આવે, એવી રીતે આપણે પહેલાં કોની વાત કરીએ તો કે પ્રાથમિક લસિકા અંગની, કે જેમાં બે અંગનો સમાવેશ કરવાનો છે, અસ્થિમજ્જા અને થાઇમસ. તો સૌથી પહેલાં આપણે કોની વાત કરશું તો કે અસ્થિમજ્જાની. ખાસ યાદ રાખવાનું છે કે જે પ્રાથમિક લસિકા અંગ છે એ દ્વિતીયકમાં ન જતા રહે અને દ્વિતીયક છે એ પ્રાથમિકમાં ન આવી જાય, બરાબર. અત્યારે આપણે વાત કરીએ છીએ પ્રાથમિક લસિકા અંગનો પહેલો ભાગ અથવા તો પહેલું અંગ એટલે કે અસ્થિમજ્જા. ઇંગ્લિશમાં એને કહેશું બોન મેરો, બરાબર. અહીંયા શું થાય તો કે અહીંયા છે ને લસિકા કણ, લસિકા કોષ અને જે રુધિર કોષો છે એ સર્જાય છે. આપણે પહેલાં વાત કરી, બરાબર. અહીંયા કે જે પ્રાથમિક લસિકા અંગો છે ત્યાં બધા કોષોનું શું થવાનું છે? વિભેદિત, એટલે કે સર્જાશે અને ધીરે ધીરે વિભેદિત પણ થશે. તો અહીંયા જે આપણે પ્રતિકારક તંત્રમાં જેટલા પણ આપણે અંગોનો સમાવેશ કર્યો છે, બરાબર, એ બધાનો સર્જન તો અહીંયા જ થવાનું છે અસ્થિમજ્જામાં. તો કે લસિકા કણ હોઈ શકે, લસિકા કોષ હોઈ શકે, રુધિર કોષો હશે, એ બધાનું ત્યાં સર્જન થશે, બનશે, બરાબર. અને આની કારણે જ આપણે અસ્થિમજ્જાને શું કહીએ છીએ તો કે મુખ્ય લસિકા અંગ, બરાબર. અસ્થિમજ્જાને આપણે બીજું નામ આપ્યું છે મુખ્ય લસિકા અંગ. તો આપણે અસ્થિમજ્જાની તો આટલી જ માહિતી અહીંયા મેળવવાની છે, બરાબર. બીજું વાત એટલે કે પ્રાથમિક લસિકા અંગનો બીજો ભાગ કોણ છે? થાઇમસ. તો આપણે કોની વાત કરવાની છે તો કે થાઇમસની. તો સૌથી પહેલાં એ છે ને ખંડ ધરાવતી રચના છે, એટલે કે કેવું છે અંગ તો કે ખંડમય અંગ છે. સ્થાન તો લગભગ તમને દરેકને ખબર જ છે કે હૃદયની નજીક આવેલું છે અને છાતીના અસ્થિની નીચેના ભાગમાં જે થાઇમસ છે એ આવેલું હોય છે. હવે જે છેલ્લી લાઈન મેં લખી છે ને એ ખૂબ જ એટલે આપણે કહેવાય ને વધારે ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુની દૃષ્ટિએ, બરાબર. નીટમાં પણ આ પ્રશ્ન વારંવાર પૂછાય છે અને આપણે ગુજસેટ અથવા તો આપણે જે ગુજરાત બોર્ડ હોય એમાં પણ આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો આ વાત છે ને તમે સરખી રીતે સાંભળજો કે થાઇમસ છે ને એ એકમાત્ર એવું અંગ છે કે જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ને ત્યારે આ થાઇમસ અંગ હોય એનું કદ ઘણું બધું વધારે મોટું હોય અને જેમ જેમ એ મોટું થતું જાય બાળક તેમ તેમ થાઇમસ અંગનું જે કદ છે ને એ ઘટતું જશે. અને આખા શરીરમાં એક જ એવું અંગ છે, બરાબર, કે જે જન્મ સમયે મોટું હોય અને સમયે સમયે નાનું થતું જાય. અને માનો કે આપણે જે કિશોર અવસ્થા હોય, બરાબર, સામાન્ય રીતે ત્યારે આ જે અંગ છે એનું કદ હોય ને એ સંપૂર્ણ બહુ જ નાનું થઈ ગયું હોય. તો આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કે કઈ એવી ગ્રંથિ છે કે જેનું જન્મ સમયે કદ મોટું હોય, સમય જતાં એનું કદ નાનું થઈ જાય. તો એ છે થાઇમસ, બરાબર. જન્મ સમયે કદ મોટું
ઉંમર સાથે એનું કદ શું થવાનું છે તો કે ઘટવાનું છે, બરાબર। હવે આજે આપણે બંને નામ લખ્યા છે અસ્થિમજ્જા અને થાઇમસ, કે જે પ્રાથમિક લસિકા અંગ છે, બરાબર। એનું આપણે જો એક કોમન કાર્ય જોવું હોય, બંને દ્વારા થતું એક જ કાર્ય, તો એ એક એવું કાર્ય છે, એટલે કે આપણે બંનેનું જો કાર્ય એક સાથે જોઈ લઈએ તો એક એનું કાર્ય એવું છે કે જે ટી લસિકા કોષ છે, બરાબર, એને પરિપક્વ થવા માટે એક સૂક્ષ્મ પર્યાવરણ આ બંને અંગો આપશે। આપણે લસિકા કોષમાં વાત કરી હતી કે બે પ્રકારના કોષ હોય, એક તો બી અને ટી। તો જે ટી લસિકા કોષ છે એને પરિપક્વ થવા માટેનું જે જરૂરી પર્યાવરણ છે એ અસ્થિમજ્જા અને થાઇમસ આપવાના છે, બરાબર। તો અહીંયા સુધી આપણે જે પ્રાથમિક લસિકા અંગ છે ને એની વાત પૂરી કરી નાખી। હવે જે આગળ વાત કરશું ને એ કોની હશે? આપણે દ્વિતીયક લસિકા અંગની। ક્લિયર છે? તો આ વાત અહીંયા કોની પૂરી થાય છે? પ્રાથમિક લસિકા અંગ। દ્વિતીયક લસિકા અંગની વાત હવે આપણે આગળ કરીએ। તો આપણે આ જે લસિકા અંગ છે, બરાબર, એમાં પ્રાથમિક લસિકા અંગની માહિતી અહીંયા પૂરી કરી લીધી। એની પછી હવે આપણે જે દ્વિતીયક લસિકા અંગ છે ને એની માહિતી મેળવવાની છે, બરાબર। પણ આપણે જે દ્વિતીયક લસિકા અંગની માહિતી મેળવીએ એ પહેલાં આપણે એક જે થોડોક એક્સ્ટ્રાનો ટૉપિક છે કે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપેલો અને આપણે એ સમજૂતી એની જરૂરી છે અને નીટ માટે પણ અગત્યનો છે। હવે એક થોડોક નાનો ટૉપિક છે ને પહેલાં આપણે સમજી લઈએ, એની પછી પાછા આપણા ટૉપિકમાં આવતા રહીએ કે જે છે દ્વિતીયક લસિકા અંગો। તો એ જે નીટ માટેનો એક એક્સ્ટ્રાનો ટૉપિક છે એ તમારો છે રુધિર કણ, કે જેની સમજૂતી લગભગ તમે પહેલાંના જે બધા ધોરણો હતા એમાં મેળવી હતી, પણ થોડીક તમને ન ખ્યાલ હોય તમને આજે થોડીક આપણે એક્સ્ટ્રાની સમજૂતી તરીકે મેળવી લઈએ। કે જે રુધિર કણો છે ને, બરાબર, એને આપણે સામાન્ય રીતે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ। પહેલું તો છે આરબીસી, રેડ બ્લડ સેલ, કે જેને આપણે ઇરિથ્રોસાઇટ અથવા તો એરિથ્રોસાઇટ એવું લખીએ છીએ, બરાબર। એની બદલે ઘણા લોકો એ પણ લખે છે। બીજું છે ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ્સ, એટલે કે લ્યુકોસાઇટ્સ। અને ત્રીજા છે ત્રાક કણિકા, કે જેને ઇંગ્લિશમાં આપણે પ્લેટલેટ્સ એવો શબ્દ વાપરીએ છીએ। તો આ જે રુધિર કણ હોય 3 એમાં અલગ અલગ કોષો હશે। એક તો આરબીસી હશે, એરિથ્રોસાઇટ, ડબલ્યુબીસી લ્યુકોસાઇટ, ત્રાક કણિકા એટલે પ્લેટલેટ્સ। તો જો આપણે થોડીક વધારે ડિટેલમાં માહિતી ડબલ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલની મેળવીએ અથવા તો લ્યુકોસાઇટની મેળવીએ તો એને આપણે 2 પેટા વિભાગમાં વિભાજિત કરેલા છે। એક તો છે કણિકા યુક્ત ડબલ્યુબીસી અને બીજા છે કણિકા વિહીન ડબલ્યુબીસી, બરાબર। એની અંદર પણ આપણે વિવિધ પ્રકારના કોષોનો સમાવેશ કરેલો છે। તો સૌથી પહેલાં મને આપણે વાત કરીએ કણિકા યુક્ત ડબલ્યુબીસીની, તો એમાં 3 પ્રકારના કોષનો આપણે સમાવેશ કરીએ છીએ। એક તો છે ન્યુટ્રોફિલ્સ, બીજું છે ઇઓસિનોફિલ્સ અને ત્રીજું છે બેઝોફિલ્સ, કે જે 3 કણિકાયુક્ત એટલે એની ફરતા કંઈક કણિકા જેવું બંધારણ હશે। કણિકા વિહીન જે છે એના 2 ઉદાહરણ છે મોનોસાઇટ્સ અને લિમ્ફોસાઇટ્સ। હજી થોડો ડિટેલમાં જવું હોય ને તો લિમ્ફોસાઇટ્સ છે ને એના પણ હજી આગળ જતા 2 પેટા પ્રકાર પડે, બરાબર। એક તો નાના લિમ્ફોસાઇટ અને મોટા લિમ્ફોસાઇટ, પણ એટલું બધું કંઈ જરૂરી નથી, બરાબર। આ પણ મેં તમને અહીંયા લખ્યું જ છે, એક્સ્ટ્રા માટેનું જ છે, પણ તમારી જે બોર્ડવર્કની બુક એમાં સાઈડમાં તમારે લખી રાખવું એટલે તમને આગળ જતાં એ કામ લાગવાનું છે, બરાબર। ટેક્સ્ટ બુકમાં નથી એટલે મેં તમારે એક્સ્ટ્રા એવો શબ્દ ત્યાં લખેલો છે। ટોપિકમાં પાછા આવતા રહ્યા। આપણે લસિકા અંગની વાત કરતા હતા, કે જેમાં આપણે પ્રાથમિક લસિકા અંગની વાત પૂરી કરી। હવે વાત કરવાની છે દ્વિતીયક લસિકા અંગની। એ પહેલાં આ જે બોર્ડવર્ક છે, બરાબર, એ તમે એકવાર લખી લેજો। તો એ સમયે તમારે વિડીયો પોઝ કરીને જે બોર્ડવર્ક હશે એ લખવાનું રહેશે, બરાબર। વાત હવે કરીએ આપણે દ્વિતીયક લસિકા અંગની। તેમાં આપણે કીધું હતું તે પ્રમાણે કે એમાં આપણે વધારે ડિટેલમાં 2 અંગોનો આપણે સમજૂતી મેળવવાની છે। એક તો છે બરોળ, બીજું છે લસિકા ગાંઠ। સૌથી પહેલાં વાત કરીએ આપણે બરોળની। તો આની લગભગ તમને બંધારણ ખબર હશે કે વટાણાના જે મોટો દાણો હશે એવું જ એનો એક આકાર અથવા બંધારણ હોય છે, બરાબર।
બીજી વાત તો કે જે બરોળ છે ને એ લસિકા કણ અને ભક્ષક કોષો એની અંદર ધરાવે છે. લસિકા કણ તો હોવાના જ છે, બરાબર, તો જ આપણે એને દ્વિતીયક લસિકા અંગમાં સમાવેશિત કર્યો હશે. બીજી વાત તો કે એ છે ને જે રુધિરમાં સૂક્ષ્મ જીવો સર્જાયા હોય, માનો કે રોગકારક સૂક્ષ્મ જીવ છે આપણે વિચારી લઈએ, તો રુધિર તો આખા શરીરમાં વહન પામતું હોય, તો એની અંદર માનો કહો કે રોગકારક સજીવ સર્જાણું છે, તો બરોળ શું કરે કે જે માનો કે રુધિર આમ વહેતું જતું હોય તો એમાંથી જે રોગકારક સૂક્ષ્મ જીવ એને પકડી રાખે. એની કારણે શું થાય, રુધિરનું ગાળણ પણ થઈ જશે, તો અગત્યનું કાર્ય પણ કરે છે. સાથે સાથે તો બીજું શું કરે છે તો કે જે રુધિરમાં સર્જાયેલા સૂક્ષ્મ જીવો છે એને જકડી રાખીને રુધિરનું ગાળણ પણ કરે છે, અગત્યનું કાર્ય. અને બીજું તો કે જે એરિથ્રોસાઇટ્સ છે એનું સંગ્રહ સ્થાન પણ છે, બરાબર. આપણે અહીંયા કીધું તે પ્રમાણે એરિથ્રોસાઇટ એટલે શું થશે તો કે RBC, બરાબર. બીજું વાત એટલે કે દ્વિતીયક લસિકા અંગનો બરોળ પછીનું જે બીજું અંગ છે એ છે લસિકા ગાંઠ. તો જો તમે ટેક્સ્ટ બુક જોશો ને તેમાં તમને એક બહુ નાની એવી આકૃતિ આવી છે, બરાબર. આખું આમ શરીર તમને દોરેલું છે નાનકડું એવું, કે જેમાં તમારે લસિકા ગાંઠ છે ને ચોખ્ખી તમને દર્શાવેલી છે, બરાબર. તો એની ઉપરથી આપણે સીધી ખબર પડી જશે કે જે લસિકા તંત્ર છે, બરાબર, એની અંદર વિવિધ સ્થાને આવેલી છે નાની અને સખત રચના છે એ કોણ હોવાની છે તો કે લસિકા ગાંઠ છે. હવે આ પણ થોડું ઘણું બરોળ જેવું એક કાર્ય કરે છે. શું કરે તો કે જે લસિકા જળ છે એમાં રહેલા સૂક્ષ્મજીવ અને એન્ટીજન છે એ બંનેને પકડી રાખે છે, બરાબર. અહીંયા ખાલી સૂક્ષ્મજીવને જ પકડતું હતું એ, જ્યારે અહીંયા સૂક્ષ્મજીવને તો પકડે જ છે, સાથે સાથે જે એન્ટીજન છે એટલે કે બહારથી આવતો પ્રતિજન એને પણ શું કરે છે તો કે પકડી રાખે છે અને આગળ નથી જવા દેતો, બરાબર. હવે આ જે પકડાયેલું એન્ટીજન છે, બરાબર, માનો કે રુધિરમાં વહન પામતું હોય એન્ટીજન, લસિકા ગાંઠ એને જોઈ જાય તો એને પકડી લે. તો આ જે પકડાયેલું એન્ટીજન છે એ હવે શું કરે છે તો કે જે લિમ્ફોસાઇટ્સ છે એને સક્રિય કરે. તો આપણે ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે, બરાબર, કે આ પકડાયેલા એન્ટીજન લિમ્ફોસાઇટને સક્રિય કરે. તો આપણને પ્રશ્ન થાય કે લિમ્ફોસાઇટ્સ એટલે શું થશે, તો એની માટે આપણે અહીંયા લખ્યું છે કે જે WBC છે એને આપણે બે પેટા પ્રકાર, કણિકા યુક્ત અને કણિકા વિહીન. તો એમાંથી જે કણિકા વિહીન WBC છે એનો એક ભાગ છે લિમ્ફોસાઇટ, બરાબર. તો હવે આપણને પૂછે કે લિમ્ફોસાઇટ સક્રિય કરે તો લિમ્ફોસાઇટ એટલે શું, તો આપણે એને કહી દઈશું હવે કે WBCનો જે કણિકા વિહીન એક ભાગ છે એ એક કોષનું નામ છે લિમ્ફોસાઇટ, બરાબર. એન્ટીજન પકડાઈ ગયું, એણે શું કર્યું કે લિમ્ફોસાઇટને સક્રિય કર્યા અને એ શું કરશે તો કે પ્રતિચાર આપી દેશે. એટલે તો આપણે શું ટોપિક છે આપણો, રોગ પ્રતિકારક તંત્ર, બરાબર. પ્રતિકાર આપશે એક પ્રકારનો, કોણ તો કે લિમ્ફોસાઇટ. ક્લિયર છે. તો અહીંયા આપણે જે પ્રાથમિક લસિકા અંગ છે અને દ્વિતીયક લસિકા અંગ છે એની સમજૂતી પૂરી થઈ ગઈ. આગળ વાત તો કે આપણે ક્યારના વાત કરીએ છીએ લસિકા પેશીની, એનું સ્થાન શું છે, એમ કઈ જગ્યાએ આવેલું છે આ બધું. તો આગલો સવાલ આપણે એવો બને કે લસિકા પેશીનું જે સ્થાન છે એ કઈ કઈ જગ્યાએ હોય, તો આ પણ લગભગ તમને ખબર હશે કે એ હોય છે શ્વસન માર્ગમાં, પાચન માર્ગમાં અને મૂત્ર જનન માર્ગમાં, બરાબર છે. આ ત્રણ જગ્યાએ સામાન્ય રીતે લસિકા પેશી છે એ જોવા મળતી હોય. એનું છે ને એક બીજું નામ આપણે આપેલું છે ને એ છે માલ્ટ, MALT. એનું પૂરું નામ થાય છે મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. લિમ્ફોઇડ ટિશ્યુ એટલે લસિકા પેશી, બરાબર. જો આપણે એનું ગુજરાતીમાં અનુવાદ કરીએ તો થશે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. મ્યુકોઝોમલ એટલે શ્લેષ્મ, એસોસિએટેડ એટલે સંકલિત, લિમ્ફોઇડ ટિશ્યુ એટલે લસિકા પેશી. તો આપણે ગુજરાતી ભાષામાં એવો શબ્દ આપણે એને વાપરી શક્યા. આ તમારે છે ને ખૂબ જ અગત્યનું છે એનું પૂરું નામ, બરાબર. જે ગુજરાત બોર્ડની એક્ઝામ આવે છે આનું પૂરું નામ અવારનવાર પૂછાતું હોય છે, એટલે આ તમારે MCQની દ્રષ્ટિએ આનું ફૂલ ફોર્મ છે ને ખૂબ જ વધારે અગત્યનું બનવાનું છે, બરાબર. અને છેલ્લી વાત એવી છે કે જે મનુષ્યના શરીરમાં જે લસિકા પેશી હોય એમાંથી આ માલ્ટ એનું જે પ્રમાણ છે એ લગભગ 50% જેટલું એનું પ્રમાણ હોય છે, એટલે કે અડધો ભાગ તો એ જ રોકી લેશે, બરાબર, લસિકા પેશીનો.
કોણ? તો કે આ જે માલ્ટ છે એ શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. ક્લિયર છે? તો આ તો આજનો આપણો ટોપિક શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર. ક્લિયર છે? તો આના પછીના લેક્ચરમાં તમને જો યાદ હોય તો આપણે જે સૌથી પહેલો લેક્ચર હતો એમાં આપણે રોગના 2 પેટા પ્રકાર પાડ્યા હતા, ચેપી રોગ અને બિનચેપી રોગ. એમાં આપણે એક એક ઉદાહરણ લખ્યું હતું, બરાબર? એઇડ્સ અને કેન્સર. તો આના પછીના લેક્ચરમાં આપણે જે એક ખતરનાક એવો જે ચેપી રોગ છે એઇડ્સ, બરાબર, એની વિશે આપણે વિગતવાર સમજૂતી મેળવવાની રહેશે. અહીં સુધી તમે ટેક્સ્ટ બુકમાંથી એકવાર વાંચજો. હોમવર્કના ભાગ સ્વરૂપે જે આપણે લખવાનું હોય છે એ લખીને મોકલી આપજો. અને અહીં બહુ એક સરળ અને થોડોક ભલે લાંબો તમને લાગતો હોય પણ ટોપિક સરળ જ છે, બરાબર? તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.